વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન. ખેડૂતો હવે મુશ્કેલીમાં છે. 1 વીઘામાં અંદાજે 10 થી 15% નુકસાન નોંધાયું. ડાંગરના ભાવમાં ઘટાડો ₹510 માંથી સીધો 430 પર પહોંચ્યો છે. ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હું આ ગામનો રહીશ છું ને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે. જે આ ઊભું છે એમાં થોડું આવે છે નુકસાન, બાકી તો કંઈ લેવાનું નથી. નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર, એ તો એમાં લગભગ 10-15% નુકસાન પહેલા થયું જ છે. હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલા 500 રૂપિયા ભાવ, અત્યારે ખેડૂતનો માલદાર થઈ એટલે 430 ની આજુબાજુ આવી ગયા છે. બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોએ અનોખો વિરોધ કર્યો. કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકીને અનોખી રીતે વિરોધ કરાયો. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી. ઉલ્લેખનીય છે કે વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે. જોકે ખાડાની ફરતે સેફટી બેરિકેડિંગ સાઇન બોર્ડ પણ મૂક્યા નથી, જેથી નાગરિકોને અકસ્માતનો ભય સતાવે છે. કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામ કરે છે એવા પણ લોકોના આરોપ છે. લોકોમાં ઉગ્ર રોષ છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે. આવું એટલા માટે કહું છું કારણ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં સારા રોડ રસ્તા બનતા નથી. સીધા દ્રશ્યો બતાવીશું કે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે અનોખી રીતે વિરોધ જે છે તે કરી રહ્યા છે. રોડ પર મસ્ત મોટો ખાડો કોર્પોરેશને ખોદ્યો હતો. લાંબો સમય થઈ ગયો, ખાડાનું પુરાણ ના થયું એટલે અહીંના જે સ્થાનિક લોકો એ આજે ભેગા થયા અને ત્યારબાદ અત્યારે આ જે રોડનો ખાડો છે તેને ઓક્સિજન આપી રહ્યા છે. અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તાંદલજા વિસ્તારના રોડ રસ્તા જે છે તે ઓક્સિજન પર છે અને આ રોડ રસ્તાને બચાવવા ખૂબ જરૂરી છે. અને અહીંયા પણ જોઈ શકાય છે કે એક ભાઈએ હાથમાં પોસ્ટર લખ્યું છે કે તાંદલજાનો રોડ ઓક્સિજન પર છે. ભાઈ શું કહેશો, રોડ ઓક્સિજન પર હોય એવું પહેલી વાર જેવું છે? એ સત્તાધીશો એટલી હદે નફ્ફટ થઈ ગયા કે સાંભળતા જ નથી? સાહેબ, હું લગભગ 35 વર્ષથી આ તાંદલિયા વિસ્તારમાં રહું છું. અનેક મુદ્દાઓ પણ આપણે સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ ઉઠાવ્યા છે, પણ આ 30 વર્ષના ભાજપના શાસનમાં એકવાર પણ રોડ બન્યું નથી. હવે તમે જાણી શકો છો, હવે ચોમાસામાં વધારે ટાઈમ નથી. આ 1.5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલે છે, હજુ પૂર્ણ વિરામ આપ્યું નથી. ઠેર ઠેર જગ્યા પર તમે ખાડાઓ છે. ટ્રાફિકનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા લોકો ટ્રાફિકમાં ફસાયા છે. બીએમસીના કમિશનર અલગ અલગ જગ્યાઓ જઈને વિઝિટ કરી છે, તો હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું અને એમનું મોસ્ટ વેલકમ કરું છું કે તાંદલજા વિસ્તારમાં વિઝિટ કરે. કે આડેધડ ખાડા જે છે તે ખોદેલા છે અને આખો વિસ્તાર જે છે તે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. અને અહીંયા રસ્તા ઓછા અને ખાડા વધારે જોવા મળી રહ્યા છે. એના કારણે જ એના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ જે રોડ રસ્તા છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશનને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અમારા વિસ્તારના રોડ રસ્તા મરણ પથારીએ છે, ઓક્સિજન પર છે, એટલે વહેલામાં વહેલી તકે એના જે રોડ રસ્તા જે છે તેનું સમારકામ કરવામાં આવે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વિસ્તારમાં પાણીની તંગીને લઈ કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું. રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રશ્નને લઈ અધિકારીઓ સાથે બેઠક કરીશું. પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું. પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ. તો સરકારી અનાજના જથ્થાને લઈ કુંવરજી બાવળિયાએ કહ્યું કે વરસાદને કારણે અનાજ ન પલળે તેની સૂચના આપવામાં આવશે. કેવાયસી કરવા માટે આ મહિનો છેલ્લો છે. NFSC કાર્ડ હોલ્ડરોને તાત્કાલિક કેવાયસી કરાવી લેવા અપીલ પણ કરી. જે પરિવારોએ કેવાયસી ન કર્યું હોય તો કેવાયસી કરી લે. આ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને કાર્ડ ધારકની સલામતી માટે અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિઓ ધ્યાન પર આવે છે, એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરોએ પણ કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે. નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા કેવાયસી કર્યું છે એમને જથ્થો મળશે. PGVSLની કચેરી ખાતે વિરોધ. પાદરી ગામના સ્થાનિકોનો હોબાળો મચી ગયો. પૂરતો વીજ પુરવઠો ન મળતા સ્થાનિક લોકોમાં રોષ છે. વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં વિરોધ જોવા મળ્યો. આગામી દિવસમાં ઉગ્ર આંદોલનની પણ ગામ લોકોએ ચીમકી આપી છે. પાણી અને લાઇટની માંગણી છે કે પાણી નથી પીવાનું અને લાઇટ પૂરી રહેતી નથી. 24 કલાકમાં 5-7 કલાક લાઇટ પૂરી રહેતી નથી.
અને રહે તો એ એક ધારી નહીં, એમાં આવી જાય કરે છે. આગામી 7 દિવસ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે વરસાદ. ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. સાબરકાંઠા મહીસાગરમાં પડી શકે છે વરસાદ. થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના છે. अगले 7 दिन तक आइसोलेटेड जगह में रेन थंडरशॉवर का प्रॉबिलिटी है बोथ गुजरात रीजन और हमारा जो सौराष्ट्र कच्छ रीजन में. और इसमें जो डिस्ट्रिक्ट आज डे 1 में हमारा आ रहे हैं मेनली ऑल साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो नॉर्थ गुजरात रीजन की जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकांठा से लेकर माहीसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में रेन थंडरशॉवर का प्रॉबिलिटी है. और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी ज़िला है उसमें भी आज रेन थंडरशॉवर का वार्निंग है. और अगले आने वाले 7 दिन तक आइसोलेटेड जगह में बहुत गुजरात रीजन और सौराष्ट्र कच्छ में. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્ર પહેલા લોકો કતારમાં જોવા મળી રહ્યા છે. જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે લોકોની લાંબી કતારો છે. વહેલી સવારથી જ લોકો આવીને લાઈન લગાવી રહ્યા છે. ફોર્મ લીધા બાદ ફોર્મ જમા કરાવવા પણ લોકો કતારમાં ઊભા રહે છે, જેથી લોકોને હાલાકી પડી રહી છે. દરેક કચેરીએ ફોર્મ લેવા માટે વધુ ટેબલો રાખવા લોકોની માંગ છે. જાતિ પ્રમાણપત્ર માટે બિન અનામત નિગમનું બિન અનામતના પ્રમાણપત્રો માટે અલગ કાઉન્ટર ગોઠવવામાં આવ્યું છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પણ એનું અલગ કાઉન્ટર ગોઠવવામાં આવે છે. તેમાં દરેક કર્મચારીને અમે વ્યક્તિગત ઓર્ડર કરી અને એમને કામગીરી સોંપી છે અને એ પ્રમાણે અમે કન્ટિન્યુ એમના ઉપર પણ દેખરેખ રાખીએ છીએ. શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જાતિના પ્રમાણપત્ર લેવા માટે લાંબી કતારો છે તે લાગી છે. આપ જોઈ શકો છો કે નીચેથી ઉપર સુધી વિદ્યાર્થીઓની વહેલી સવારથી જ લાંબી કતારોમાં છે તે ઊભા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે લોકો આવી જાય છે કે જેને એવું હોય છે કે આજના દિવસમાં જ અમને એક જાતિનો પ્રમાણપત્ર છે તે મળી જાય છે, પરંતુ ઘણા કેટલાક ઇસ્યુઓ આવે છે અને લોકોને પણ વહેલી સવારથી આવ્યા છે તેમ છતાં પણ કંઈક કામ નથી થતું તેવા પણ આક્ષેપો હોય છે. આપ ક્યાંથી આવ્યા છો? નરોડાથી. કેટલા વાગ્યાના આવ્યા છો? સવારે 8 વાગ્યાના. નીકળી ગયું છે, જમા થઈ ગયું છે તમારું? નહીં, એ દાદાના ડોક્યુમેન્ટ લેતા હો, આ ડોક્યુમેન્ટ લેતા હો, એમને બહાર એક ટેબલ એવું મૂકવું જોઈએ કે ડોક્યુમેન્ટ ચેક થઈ જાય પછી ઉપર જાવ તો તમારે ધક્કા ના થાય. બહુ ટૂંકો ગાળો આપ્યો. હવે ડિપ્લોમામાં રજિસ્ટ્રેશનમાં લગભગ કંઈક 23 તારીખ છેલ્લી છે. અહીં દાખલો કઢાવવા આવીએ તો અહીં 5 દિવસે દાખલો આપે, ત્યાં રજિસ્ટ્રેશનની તારીખ જતી રહે એવું છે. એટલે થોડીક અમારી એ માગણી છે કે ઝડપથી આ વ્યવસ્થા થાય અને 2-3 ટેબલોની વધારે વ્યવસ્થા કરે. હવે ફાધર મારા એક્સપાયર થઈ ગયેલા છે, બરાબર. બધા કાકાના પરેશાન છો. 2 દિવસથી મારા બાબુ જોડે આવેલો છે. હવે ગઈકાલના ઘણા તડકામાં આવેલા, આખો દિવસ ઊભા રહ્યા, પાછા ગયા, પાછા આજ ફરી આવ્યા છે. એટલે આ સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક બાળકના અને વાલીના જે રજાઓ પાડીને આવે છે દિવસ બગાડીને એમને જલ્દી રિઝલ્ટ મળે એવું કંઈક આયોજન કરે. આ એમના હાથમાં અત્યારે આપ જોઈ શકો છો કે ફોર્મ છે અને ફોર્મ સાથે પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ જોડવાના હોય છે. વ્યવસ્થા થાય તે માટે જે તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે એક કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે પાલડી, કે જ્યાંથી પણ જાતીય પ્રમાણપત્રના દાખલા છે તે મેળવી શકશે. પરંતુ જે રીતે ધસારો છે તે રીતે મેન પાવર ન હોવાના કારણે કેટલાક લોકોને હેરાન પણ થવું પડે છે. ચોરોને નથી રહ્યો પોલીસનો ભય. એક જ રાત્રિમાં 4 દુકાન અને એક મકાનના તાળા તૂટ્યા. પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરોએ ચોરીને અંજામ આપ્યો. ઢોલ નગારા સાથે વેપારીઓ તેમજ ગ્રામજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને હલ્લાબોલ કર્યું. પોલીસની કામગીરી ઉપર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા. 6 વાગે મને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ, તાળું તૂટ્યું. ત્યારે 6:03 મેં પોલીસ સ્ટેશન ફોન લગાવ્યો, તારે મારો ફોન ઉપડ્યો નહીં. રજૂઆત તો મોટેરા પોલીસ સ્ટેશનની નજીક જ બસ સ્ટેન્ડની બાજુ મારી દુકાન છે, એમાં લગભગ 2 થી 4 વાર ચોરી થઈ. પોલીસ સ્ટેશને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. લોધિકા જમીન કૌભાંડ મામલે કાર્યવાહી. લોધિકાના મહિલા સરપંચને સસ્પેન્ડ કર્યા છે. જમીન કૌભાંડમાં ડીડીઓએ કાર્યવાહી કરી. સરપંચે 14 પ્લોટની હરાજી કરી હોવાનો ખુલાસો થયો. સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. યુદ્ધ બાદ નરોડા હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશને એક મોટો નિર્ણય કર્યો છે. તુર્કીથી આવતા સફરજન નહીં ખરીદાય. ભારત સફરજનની ખરીદી નહીં કરે તો તુર્કીને મોટો ફટકો પડશે. દુનિયામાં ભારત અને ચીન એ 2 દેશ સૌથી મોટો ગ્રાહક છે. જુલાઈથી તુર્કીના સફરજન શરૂ થાય છે, પરંતુ આ વર્ષે તુર્કીના સફરજન ખરીદવામાં નહીં આવે.
અત્યારે છે ને કે એપલ અમારા જે તુર્કીથી આવે છે અને તુર્કીએ જે આપણા ભારત દેશ સાથે